જય સદગુરુદેવ રવિ ભાણ સાહેબનો ગુરુ મહિમા. તો આ સત્ય જ્ઞાની ભાણ સાહેબનો મહિમા તેમના શિષ્ય રવિદાસ કહે છે. તે અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ છીએ. તો સૌને સમજાય તેમ વિવરણ. તો રવિ સાહેબના ગુરુ ભાણ સાહેબ તેમજ અમારા સદગુરુ આ બંનેના મત એક મળે તો જ અમને એક જ સરખું જ્ઞાન મળ્યું હોય તો જ એકમત થાય ને. અને તો જ અમે અમારા સદગુરુ પ્રતાપે વિવરણ કરી શકીએ ને. તો રવિદાસ કહે છે, મને ગુરુ ભાણ સાહેબ મળ્યા અને મને બ્રહ્મ મળ્યા અને મને નિજધામ એટલે આત્માનું ધામ બતાવ્યું. એવા જ્ઞાની ગુરુ મને મળ્યા, જેથી નિસ્દિન હું ગુરુને પ્રણામ કરું છું. સદગુરુ ભાણ સાહેબ બ્રહ્મને જાણનાર મને મળ્યા. પોતાનામાં જેણે બ્રહ્મ સ્વરૂપને તે પ્રગટ પુરુષને પ્રગટ કરેલ છે. જેને જ્ઞાન એટલે પરમાત્માને તે પરમાત્માનો પ્રકાશ થઈ ગયેલ છે. તેવા ગુરુ ભાણ મારામાં તિમિર એટલે હું મારાની વાસના હતી તે સદગુરુએ સર્વ નાશ કરી દીધી. મારા ખોટા કર્મ અને કલેશ મિટાવી દીધા. નામ જહાજ એટલે નામ રટણમાં ચડાવી દેવાથી ઉપડ્યા તેને દેશ. તો અહીં જે નામ આપ્યું તે સુરતાના તાર સાથે જોડીને ભીતર નામની માળા ફરતા ફરતા ગુરુજીના દેશ પહોંચી શકાય છે. તો ભીતર નામની માળા ફરતા મારા સંકલ્પ વિકલ્પ દૂર થયા. તો આવા સત્ય નામ જાણવાની લેહ તો કોઈક વિવેકી ભીલાને જ લાગે છે. તો રવિદાસ કહે છે કે મને નામના સાર બતાવ્યા. જુઓ, આ થોડું મનન માગી લે તેવી વાત છે. રવિદાસ કહે છે, મને એવા સદગુરુ મળ્યા કે મને એક નામ બતાવ્યું. જે એક એટલે જે એક થકી જગતની ઉત્પત્તિ થઈ છે તે પેલા નામનું પ્રાગટ્ય સ્થાન બતાવ્યું. જુઓ, સીધું નામ ભજવાનું નથી કહેતા, પેલા નજરે બતાવ્યું તેમ કહે છે. પણ નામનું પ્રાગટ્ય સ્થાન સદગુરુએ બતાવ્યું. તેમાં મારી સુરતાના તાર લાગી ગયા, જેથી મારા આત્મા અને પરમાત્મા એકતાર થયા. એટલે પ્રભુ સાથે તાળી લાગી ગઈ. સદા સુખની શીર એટલે સદા આનંદ રહ્યા. રવિદાસ કહે છે કે તે નિજનું નામ છે, પણ આનો લાભ તો કોઈ વિરલ લઈ શકે છે. રવિદાસ કહે, મને ભાણ સાહેબ સદગુરુ મળ્યા. એ જ મૂર્ત મણી છે. તેમને મને બ્રહ્મ નામ પરમાત્માનો સાર આખો બતાવ્યો, જેથી માયાનો તાપ મટી ગયો. મારા સદગુરુએ જે બ્રહ્મ અખંડિત ધીરજ રાખીને તે ધામ બતાવ્યું. જે અખંડિત પરમાત્માને સદગુરુએ બતાવ્યા. સદગુરુએ આપેલ શબ્દની એવી ચોટ મારા હૃદયમાં લાગી ગઈ, જેથી મને આનંદ ઉપજ્યા અને જન્મ મરણનો ભય પણ ગયો. હવે તે ચિંતા મને ક્યારેય ઉપજે નહીં. જન્મ મરણની ચિંતાની ચોકી જે જમની ચોકી હતી તે ઉઠી ગઈ અને દેહમાં અંગે અંગમાં અપાર આનંદ થયો. સદગુરુના સત્ય વચનથી સત્શબ્દમાં આ રવિદાસને રંગ લાગ્યો. રંગ લાગતા આવે સદગુરુના ઉપદેશથી ખૂબ પ્રેમ ભાવે નામ ભજનથી મનને મારીને મેંદો કરી નાખ્યો. મનને મારી અને સદગુરુના ચરણોમાં અર્પણ કરી દીધું. એટલે સર્વ સદગુરુજીના ચરણોમાં અર્પણ કરી દીધું. જ્યારે મન સદગુરુને સોંપ્યું ત્યારે જ બધી બાજી સુધરી. સદગુરુ પાસેથી જ્ઞાન લેતા લેતા પછી જ્ઞાનનો સાર સમજાતા ભાવ પ્રગટ થયો. સદગુરુ મળ્યા. હવે બ્રહ્મનો વિચાર પ્રગટાવ્યો અને સદગુરુ પ્રતાપે બ્રહ્મ વિચાર આવતા સત્ય વિચાર વસ્તુમાં મળી ગયા. સદગુરુ પ્રતાપે રૂંધણ મટી અને જે પાપ હતા તેનો પ્રલય થઈ ગયો. એટલે સર્વ પાપનો નાશ થઈ ગયો. આ બધો સાર મને મારા સદગુરુએ સમજાવ્યો. પછી નામ પાકું કર્યું અને મારી સુરતા નિરાધાર પરમાત્મામાં લાગી.
જે નક્કી કર્યું હતું ત્યાં. મને અખંડ આનંદ થયો અને મને નામમાં ભાવ જાગ્યો કે સ્નેહ ઉપજ્યા. એટલે રવિદાસ કહે છે કે મને તો મારા સદગુરુ મળ્યા દૂધે વરસેલા મેહુલા. એટલે હવે શબ્દ સુરતાનું ભજન કરતા મારે સુવાત વરસે છે અને તેનું પાન કરું છું. તે અમૃત ધારા દૂધ સાકર જેવી વરસી તેમ કહે છે. એટલે જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ મારી સુરતાના તાર બ્રહ્મમાં મળી ગયા. તો આ બધી મારા સદગુરુદેવની કળા છે. તો આ કળા કોઈક સંત જ માણી શકે છે. ગુરુની ગતિ ન્યારી છે. એટલે સદગુરુ પ્રતાપે રવિદાસ કહે છે ગુરુદેવની જો કોઈને લગન લાગે તે સંત. ગુરુની ગત અપાર છે, તેને પામવી મુશ્કેલ છે. મને તેની કળાની ખબર પડે નહીં, કારણ કે અપારને કેમ માપી શકીએ? તે તો કોઈક વિરલ પામી શકે છે. રવિદાસ કહે છે ગુરુદેવની કળા કળી શકાતી નથી, પણ તેના ઉપર અતિ ભાવ રાખવો. સુર નર મુનિ ગતિ ન પામી શકે, બ્રહ્મા વિષ્ણુ પણ અપારને પામી શકે નહીં. એવા ગુરુ ઉપર હું પ્રાણ પણ કુરબાન કરું છું. પ્રાણ તો કુરબાન કરું, પણ તેના ઉપર વારી જાઉં છું. રવિ સાહેબ કહે ગુરુ જ મારા ભગવાન છે, ગુરુ જ મારા પરમાત્મા છે. મારા માટે મારા ગુરુ સિવાય બીજા કોઈ ભગવાન છે જ નહીં. મારે તો કામ છે મારા ગુરુનું. મારા માટે શ્રેષ્ઠ હોય તો મારા સદગુરુ એક જ છે, બાકી બીજા કોઈ મારા માટે શ્રેષ્ઠ નથી. રવિદાસ એટલું જ જાણે છે આ સૃષ્ટિ ઉપર ગુરુથી મહાન કોઈને સમજતો જ નથી. ઈષ્ટ શિષ્ટને શ્રેષ્ઠ રીતે જાણે છે. કહે છે મેં તો મારા સદગુરુ થકી નિર્ભયપદ જોયું, જેથી નિર્ભય વર્યા નાથ, હરજી આવ્યા હાથ. એટલે સદગુરુની કૃપાથી શબ્દ શ્રવણથી પ્રભુ આવ્યા હાથ. હાથ તો આવ્યા, પણ હવે એક પલ પણ સદગુરુ ચરણ છોડવું નહીં. રવિદાસ કહે મને સદગુરુએ સુરતા ભજન કરવા માટે શબ્દ આપ્યો છે. તે નામ વિના કોઈ આશા નથી. આશા એક પ્રભુના નામની, અને આ ભવસાગરમાં મારા સદગુરુ સિવાય બીજું કોઈ મારો તાત નથી. એટલે ગુરુ જ મારા પરમ પિતા છે. રવિદાસ કહે છે કે એક હરિનામ સિવાય જો બીજી આશા કરી તો કોઈ સંજોગે પ્રભુ નહીં મળે. સદગુરુ મારા રામ, હવે મને તમારા સિવાય કોઈ આશા નથી. હે ગુરુદેવ, તમારા સિવાય બીજી કોઈ વાત મને ગળે ઉતરતી નથી. સદગુરુ કૃપા કરો, જેથી કોઈ આશા વગરની ભક્તિ કરી શકું, નિષ્કામ ભક્તિ કરી શકું. બીજી આશામાં કાંઈ મળવાનું નથી. તે મને હે સદગુરુ આપની કૃપાથી સમજાઈ ગયું છે. તમારા સિવાય આ ત્રણ ભુવનમાં મારું કોઈ નથી. તો મારા પર કૃપા કરો કે મારી ભક્તિમાં ભંગ ન થાય. તો જેને ભક્તિ ભંગ થાય જ નહીં, જો તેને સદગુરુ પ્રસન્ન થાય તો મને એવી નિષ્કામ ભાવે ભક્તિ કરું, એવી ભક્તિ આપો. રવિદાસ કહે મને લગ્ની લાગી નામની, હવે પૂરણ ભેદ સમજાઈ ગયો. ભક્તિ ભંગ થાય જ નહીં. જેને સુરતાથી સદગુરુ સાથે વાત થતી હોય અને દિન રાત લગ્ની લાગી છે, રાત દિવસ મારા હૃદયમાં તમારા જ નામની લગ્ની લાગી છે. બાકી તો ક્યાંય આશરો મળે તેમ નથી. અને હવે મારે હે સદગુરુદેવ તમારા સિવાય કોઈનું કામ પણ નથી. બીજે ક્યાંય આશરા જ નથી મળે તેમ, તો એવા કામ જ હું શા માટે કરું? રવિદાસ ગુરુ પ્રતાપે જોયા રુદિયામાં રામ, એટલે રુદિયામાં ગોતતા રામ રતન મળી ગયું. હદિયામાં રામ મળતા હવે મારું મન રીઝી ગયું. હવે મારું મન ક્યાંય અળગું થાય નહીં. હવે મન નિજ ગુરુજીની સાથે અટકી ગયું. મને હરિનામની મોટામાં મોટી ઓથ મળી ગઈ.
તો હવે મને બીજે કોઈ ગમે તેટલી મોટી વત હોય તો પણ મારે નથી જોઈતી. બસ હવે પ્રભુ નામ સિવાય બીજે રસ નથી. બીજી ભાત મને ગમતી નથી. સદગુરુએ આપેલા વચનથી કે નામથી માર ખાતો બચી ગયો. હવે તો તે નામ સાથે રમી રહ્યો છું. નામ વિના ભ્રમણા ભાંગતી નથી. રવિદાસ કહે, સદગુરુ મળ્યા આવે મતાંતર બંધ થઈ ગયા. રામ નામમાં જ વિશ્રામ પામ્યા. તો નામ સિવાય કોઈ ઓથ મારે નથી જોઈતી. રવિદાસ કહે, જો હૃદય વિચાર્યું તો તે નર્ક નિવારણ નામ છે. એવું મને મારા સદગુરુ ભાણ સાહેબે નામ બતાવ્યું અને રવિદાસે હૃદયમાં રાખ્યું. કેમ કે નામ જ સકળની ઓત છે. છતાં હે જીવ, જો તમારું મન માને પુરાતન પુરુષ એટલે પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવા જુઓ. સાક્ષી પુરાવો સંતોનો બધું જ સત્ય કહી દેશે. પછી કળિયુગની અંદર નામને નિશાને ચડવાનું કહે છે. તો નિશાનના દર્શન કરાવે તે સદગુરુ, પછી નામને ભજો. તો આ વાત મુખથી કહી શકાય તેમ નથી, તેવી આ અગાધ વાત છે. રવિદાસ કહે છે, આ વાત જે જાણે છે તે જેને અનુભવી સદગુરુ મળ્યા તે આ વાતને સમજી શકે છે. જેને રાત દિવસ સુરતાથી શબ્દમાં તાળી લાગી તે. સદગુરુ વિના કંઈ બનશે નહીં. જો સદગુરુ સિવાય ક્યાંય ભટકશો તો જન્મ મરણની આ જગતમાં ડૂબકી ખાવી પડશે અને એકય કામ થશે નહીં. સદગુરુ વગર આ ભવસાગરની અંદર ભક્તિ કર્યા વગર કોઈ પાર ઉતરશે નહીં. તારણહાર સદગુરુ છે આ સંસારમાંથી છુટકારો મેળવવા. નામ ભજન વગર કોણ ઉતરે ભવ પાર? રવિદાસ કહે, આ સંસારમાં સહાય સદગુરુ સિવાય કોઈ કરે તેમ નથી. સદગુરુ બધી જ ભ્રમણા કાઢી નાખે છે. આ સંસાર ભ્રમણામાં જ સર્વ પડેલા છે. પણ નિજ નામમાં તો કોઈક વિરલ લાગેલ છે. કોઈક વિરલ નામમાં લાગેલ છે. પણ લાગેલ છે પોતપોતાના ધર્મમાં રહીને બળ બતાવી રહ્યો છે. પણ સાચો માનવ ધર્મ સમજતો નથી. સમજે છે તો કોઈક, અને તે કોઈક પર પહોંચ્યા છે. તેને સત્ય જ્ઞાની સદગુરુ જેને મળ્યા છે તે પહોંચ્યા છે. બાકી સદગુરુ વિના કોઈ બૂઝે નહીં. એટલે સદગુરુ સિવાય બીજે તાળી લાગે તે આ ભવ સંસારમાં ડૂબે છે. રવિદાસ કહે છે, આ સંસારમાં સદગુરુ સિવાય કોઈ સહાય કરે તેવું મને દેખાતું નથી. સદગુરુ વિના તો બધે ધ્રુવિધ્યા જ છે. તો સારી દુનિયાના જીવ ધ્રુવિધ્યામાં જ છે. સત્ય જ્ઞાની સદગુરુ વિના મુક્તિ મળે નહીં. કેમ કે સત્ય જ્ઞાની મુક્તિ મેળવવા માટે એક શબ્દ કે નામ આપે છે. તો નામથી એવા કોઈ અકળમલ પાર પહોંચી શકે છે. એવા વિરલા કોઈક હોય છે. જો સાચા સદગુરુ મળી જાય તો સત્ય વસ્તુ પણ મળી જાય. તો તે વસ્તુ પાસે તો કોઈક વિરલા પહોંચે. નહીતર નામ વિના સર્વ પોતપોતાના સાંસારિક કામમાં રહે છે અને વેદ મુજબ પોતાના પક્ષના સર્વ કોઈ બળ બતાવે છે. સદગુરુ સત્ય વસ્તુ બતાવે તો ત્યાં બ્રહ્મભાવની રુચિ ઉપજે. તો રવિદાસ કહે છે, મને સદગુરુએ આપેલા નામના પ્રસાદથી મારી સુરતા એક રામમાં જ મળી રહી છે. જેની રુચિ રામમાં મળતી રહે છે તેને 33 કરોડ દેવતા પણ તેને નમે છે. તો જેને બ્રહ્મને પામવાની રુચિ હોય તે સદગુરુને શીશ નમાવે છે. જેમને દેવો પણ શીશ નમાવીને વંદન કરે છે. તો તેવા ગુરુ એટલે પરમાત્માના જ્ઞાની, પરમાત્માના અંશ અવતાર. કારણ કે પરમાત્માના જ્ઞાનીને પીરન કા પીર અને દેવન કા દેવ કહેવાય છે. કેમ કે પરમાત્માના જ્ઞાની પરમાત્માનો ભેદ જાણે છે અને દેવો પરમાત્માનો ભેદ જાણતા નથી. એટલે દેવો પણ
દેવગતિમાંથી છૂટીને મનુષ્ય અવતારની ભીખ માગે છે, કારણ કે મનુષ્ય અવતારમાં કોઈ પરમાત્માના જ્ઞાનીનો સંગ કરીને મુક્ત થઈ શકે છે. તો એવા સદગુરુ સંતને રવિદાસ શીશ નમાવીને વંદન કરે છે. તો જેના શીશ એવા સંતના શરણોમાં નમતા હોય તો તેને જમડા પણ તેની વચ્ચે હાથ ઘાલી શકે નહીં. તો રવિદાસ કહે છે, તેવા સત્ય સદગુરુ મને મળ્યા કે જમડા પણ ગુરુથી દૂર ભાગે, અને આવા સત્ય જ્ઞાનીને તો કોઈક જ વિરલ ઓળખી શકે. જો હરિનું નામ શુદ્ધ હૃદયથી લે છે તેવા વિરલા લહે વિવેક, તો તે જ સાચું. એટલે આમ તેમ ક્યાંય ભટકવું પડે નહીં. હાલ આપણે જોઈએ જ છીએ ને, દસે દિશામાં બાપડા આમ તેમ દોડે છે, પરંતુ સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈ કામ સરે નહીં. ગુરુ વિના ગોથા ખાય. ભલે ને તમે ગમે તે દિશામાં ભટકો, પણ સત્ય જ્ઞાની સદગુરુ શરણ વિના બધું જ નિષ્ફળ. કારણ કે જ્ઞાની સદગુરુ સિવાય કોઈ હરિને બતાવી શકે નહીં. કેમ કે જેનો કોઈ મર્મ જ નથી જાણતા, તો રહ્યા કુળના કુળ જ. એટલે ગમે તેમ કરીને છતાં ત્યાંના ત્યાં જ. જે આદિકાળથી ચાલ્યું આવે છે, જેને બાપી ધર્મ કહેવાય છે. એટલે જો સત્ય સદગુરુ સેવ્યા નહીં તો કુળના કલંક તો રહે જ છે. અને પછી રવિદાસ કહે છે કે સાચા સદગુરુને ચરણે રહેવું તે જ સાચી ભક્તિ છે, અને જે સદગુરુ શબ્દ આપે છે તેના ઉપર વિશ્વાસ રાખવો તે જ સાચી ભક્તિ છે. રવિદાસ કહે છે કે રામ ભક્તિને આદર્યા પછી સદગુરુ પર પૂર્ણ ભરોસો કે વિશ્વાસ રાખવો, એ જ ભક્તિ ભરોસો એક સાચો રાખો. મનમાં રામ નામની ટેક રાખો, એ જ તમારી સાચી ટેક છે. જીવ જાય તો ભલે જાય, પણ સદગુરુ ચરણ છોડશો નહીં. રવિ સાહેબ કહે છે, મને મારા સદગુરુ મળ્યા છે, તે જ મારા રામ છે. તેના વિના આ જગતમાં કંઈ જ ઉપાય નથી. રામને પામવા માટે તો જીવતા જીવ દઈએ, એટલે મનને મારી નાખે ત્યારે રામ મળે. તે પણ કાંઈ એમને એમ નથી મળતા. તે પણ સાચું બતાવનાર સદગુરુ જો કોઈ મળે તો, કારણ કે તે જ મળવા મુશ્કેલ છે. હરિનું ઘર બહુ જ દૂર છે, જેણે તેનો પંથનો અંત જ ન આવે એટલું દૂર છે. પણ રવિદાસ કહે છે કે હું સદગુરુની કૃપાથી ત્યાં પહોંચ્યો, અને મેં હજરા હજુર પરમાત્માને નિરખ્યા. આ રસ્તા ઉપર તો જો કોઈ સુરા હોય તે જ ચાલી શકે છે, કાયરનું કામ નથી. એટલે આ વિકટ માર્ગ પર ચાલ્યા તે સદગુરુના બાળક કહેવાયા. કારણ કે જો સહેલાઈથી જ જવાતું હોય તો બધાય જાય ને. આ કાંઈ દેખાદેખીની વાત નથી. ત્યાં પરમાત્મા સુધી તો જેની સાથે સાચા સદગુરુ હોય તે પહોંચે છે, અને પિયુમાં સમાઈ શકે છે. કેમ કે એ માર્ગ બહુ જ વિકટ છે. અને રવિદાસ કહે છે કે જેને સત્ય જ્ઞાની સદગુરુને પકડી લીધા તે તો પહોંચવાવાળા પહોંચી ગયા. બાકી તો જે જૂઠા હતા તે બીજા રહ્યા આ 84 અને નર્કની ખાણમાં. જો સાચા ગુરુના સંગ હોય તો તે પિયુમાં સમાયા, અને જે હૃદયમાં તેનો વાસ રહેલ છે, તો આવા સદગુરુને સેવો, જેને દેવનકાદેવ સદગુરુ કહેવાય છે. સર્વ જીવો જીવનમાં આત્મા સોહમ ગુરુને સેવો, અને ગુરુ કૃપા વિના આ દેહમાં દેવ પણ પ્રગટ જોવા મળતા નથી. તો પરમ ચિહ્ના વિના અજ્ઞાની જીવ માર ખાય છે, એટલે સંસારના દુઃખ સહે છે. રવિદાસ કહે છે કે ગુરુ કૃપા વિના દેહમાં દેવ નથી, એટલે દેહમાં દેવ પ્રગટ દેખાતા નથી. દેવત નહીં દેહમાં, એટલે જેનામાં સત્યસાર નથી તેની દ્રષ્ટિ અને બુદ્ધિ હીણ હોય છે. રવિદાસ સંત ગુરુજીને સમજીને માન અભિમાન મટી ગયા. સદા પ્રવીણ એટલે આનંદિત રહ્યા.
રવિદાસ કહે છે કે મારા હૃદયમાં સદગુરુ વસી ગયા, જેથી ગુણ નિર્ગુણનો ભેદ સમજાઈ ગયો. મને મારા સદગુરુ સંત અને પ્રભુમાં કોઈ પણ ભેદ લાગતો નથી. બંને એક જ છે. ગુણ નિર્ગુણ વચ્ચે કોઈ વાત વિના ભેદ સમજમાં આવી ગયો. જે વેદવિધિ કરે છે તે સૌ કોઈ કર્મી હોય છે. સાચી વિધિ તો ગુરુ ગમગતિ કોઈક જ વિરલા જાણી શકે છે, અને સત્ય જાણીને કોઈક વિરલા બૂઝે છે. સર્વ બૂઝે નહીં એટલે કોઈક વિરલા તૃપ્ત થાય છે. રવિદાસ કહે છે કે સદગુરુ ગમગતિ કોઈક નામનું સ્મરણ કરીને વિરલા બૂઝે છે. સારા કર્મ કરીને નિજ ભક્તિ જુક્તિથી કર તો હોય કલ્યાણ, એટલે સત્ય નામ જાણી શકે છે. ગુરુ વિના સૌ કોઈ ડૂબ્યા, એવા મૂરખ કર્મના માર્યા કૂપમાં. જો શુભ કર્મ જુક્તિથી કરીએ તો એ સાચી નિજ ભક્તાય, એટલે એ સાચા ભક્ત કહેવાય. રવિદાસે સંત ગુરુ સામે એવી અદલ ચલાવી કે અદલ બાદ ગુરુગમ કરીને જોયું તો સમજાયું કે નિજ મર્મ તો કોઈક સંત જ લહે છે. તો સદગુરુ આપણને સાચો માનવ ધર્મ સમજાવી શકે. અને રવિદાસ જેવા જે સત્ય વાત જગતને બતાવે છે તેવા લોકોને જગત ધર્મહીન માને છે, અને જગતના લોકો તેની સામે રીસ કરે છે, અને પરેશાન કરે છે, અને ભેદભાવ રાખે છે, અને ઉલટાના પોતાના દેવોના ધર્મની વાત સમજાવવા લાગે છે. જો સમજાવવા લાગે છે, જે લોકો મૂર્ખ હોય છે તે બધા રવિદાસથી વિરુદ્ધ ચાલતા તેને જોઈને મોઢા ફેરવી જતા. પણ આવી વાત તો સતગુરુ વિના કેને સંભળાવું? આ ખોટો સોર. રવિદાસ મનમાં વિચાર કરે છે કે મારા દિલ હંમેશા દ્રુવિધામાં રહે છે, તો આ સોર મારા મનની વાત કોને સંભળાવું? મારા દિલ દિવેર રહે છે. હું તો મારા ગુરુ ચરણમાં સર્વત ધરી દઉં છું. સ્થૂળતાથી સદગુરુને સંભળાવી દઉં છું. બસ હવે સદગુરુ સિવાય ક્યાંય મન જતું નથી. તન અને મન બધું જ રઘુનાથને સોંપી દીધું છે. મારું તન મન ધન ગુરુચરણમાં સોંપી, જેથી મારે સારી વાત. હું સદાય આઠે પોર આનંદમાં રહું છું, અને બહુ જ સારી વાત બની ગઈ. રવિદાસ કહે છે કે મને તો રાત દિવસ આનંદમય વર્તાય છે, કેમ કે હરિ દિન રાત મારા હૃદયે જ રહે છે. જે કારણ સર્વ ખોજતા તે સહેજે સંજોગ થયા. સદગુરુએ દયા કરીને મને તો સદગુરુજીએ કાનમાં શબ્દ સંભળાવતા જ મારા હૃદયમાં ઉતરી ગયો, અને જાણે મને હરિ હૃદયથી મળ્યા. હવે મને ભગવાન મળ્યા. હવે મારે કોઈનો પણ ડર નથી. રવિદાસ કહે છે કે મારું દિલ તો આનંદથી ડોલવા લાગ્યું, અને કહે મારો હરિ બહુ પ્રેમાળ છે. તમારા સાથે જ મારો દેહ છૂટે તેવું કરજો. તમે જ મારા ભય દૂર કરનારા, સર્વ પાપ હરનારા છો. આ જીવને તમારી સાથે લઈ જજો, અને હું મારો દેહ તમને સોંપી દઉં છું. આવું નિર્ભયથી કહે છે. હવે મને હાજરા હાજુર ગુરુ મળી ગયા છે. હવે તો હું નિર્ભયથી રહું છું. રવિદાસ કહે છે કે મારી બધી જ ચિંતા કે ફિકર મટી ગઈ. મારે તો મારા સદગુરુની જ ગરજ. બસ હવે મારે કોઈની ગરજ નથી. તો હું મારા સદગુરુ સિવાય બીજા કોને અરજ કરું? મને હાજરા હાજુર ગુરુ નિર્વાણ મળી ગયા. મારે તો આ મેરડી, એટલે મને હે ગુરુદેવ તમારી ગરજ રહી. કેમ કે મારામાં પણ હું નથી, તું જ મારામાં છે. બસ હવે તો મારે ગરજ હે પ્રભુ તમારી. બસ હવે તો મારે ગરજ છે પ્રભુ તમારી. પણ રવિદાસ કહે છે કે હે સદગુરુ, જ્યારથી તમારામાં મન લગાડ્યું ત્યારથી મને બ્રહ્મભાવ જાગ્યો છે, અને તમારી સાથે મારું મન મળી ગયું છે. તો હવે હું કેની ગરજ કરું, અને કોને અરજ કરું? હવે મારા દિલમાં કોઈ દુષ્ટનો દાવ ન લાગે. બસ
જીવતા સુધી તમારો જ સાથ રહે, આવું રવિદાસ હૃદયના વિચાર કહે છે. અને આ સંસારમાં દૂજો ક્યારેય પણ રંગ ન લાગે, કારણ કે હવે તો મારે મારા સદગુરુનો સંગ થયો છે. તો જે જીવ આપપણું ત્યજે, જીવતા મનથી મરે, તે જન પાર પામે છે. હવે હું લાભ કે હાનિમાં નથી માનતો અને કોઈ પણ ડર નથી. બસ હું તો મારા સદગુરુ શરણે રહું. રવિદાસ કરુણા કરીને કહે છે કે આ માનવ અવતારમાં સાચા સદગુરુ મેળવી લ્યો. સાચા સદગુરુ ભાવદાવ લાગે નહીં. સદગુરુની શિખામણ છે કે તમે પણ રવિદાસની જેમ સાચા સદગુરુ ભજી લ્યો. આવા રવિદાસ જેવા તો કોઈક જ વિરલ હોય છે, જેની સાથે રામ રમતા હોય અને આ સંસારી સાથે નાતો તોડી રવિદાસ કહે, ગુરુજી સાથે નાતો જોડી દ્યો, તો આ અનેક જન્મના બંધનથી પલવારમાં પાર ઉતરી જશો. રવિદાસ કહે છે કે જો સાચા સદગુરુનો હાથ પકડી લીધો તો પછી નિર્ભયથી રહેવાશે અને જમનું તેડું પણ નહીં થાય અને કોઈ પણ કામ બગડશે નહીં. એટલે ખેપટ ખે ઉડે નહીં. જે કોઈ સદગુરુની ઉપાસના ન કરે અને ગુરુ વિશે જરા પણ અવળું બોલે, તેને નર્કમાં જતા વાર ન લાગે. રવિદાસ કહે છે કે હે જીવ, તમે સદગુરુ વિના 10 દિશામાં ભટકો કે લાખો ઉપાય કરો, પણ આ 10 માસનો બોજ થયો તો શા માટે મનુષ્ય જન્મ ગુમાવે છે? એટલે જન્મવું મરવું ને 84ના રહેવાનો બોજ તો રહેશે જ, અને આ મનુષ્ય જન્મ ખોટો વેડફાઈ જશે. મારે તો હવે જન્મ મરણનો ભય મટી ગયો, કારણ કે હું નિત્ય સદગુરુનું ચરણ સેવું છું. મારે તો હવે જીવન જાગ્રત બની ગયું. મારે તો મારા સદગુરુ મારા શિરધારી છાપ, એટલે સદાય સહાય કરનારા. સદગુરુને ભજવાથી મરણના ભયતાપ મટી ગયા. જ્યાં રહો, નવખંડ કે 10 દિશાઓમાં ગમે ત્યાં રહો, ત્યાં તમને કોઈ પાપ નહીં નડે. સદગુરુ યજ્ઞ સ્વરૂપ ઉદ્ધારક છે, કેમ કે સદગુરુ જ્યાં પધારે ત્યાં પાવન વનખંડ કે ગમે ત્યાં જાય તે જરા પણ પાપ રહે નહીં. રવિદાસ કહે છે કે સદગુરુ રામ મારી અંદર બહાર અને મારા રોમે રોમમાં તેમજ અંદર બહાર તે જ રમી રહ્યા છે. તો હવે ગુરુ મહિમા ગાઈએ. રવિ ભાણ સાહેબનો ગુરુ મહિમા. હે માનવ, રવિદાસે ગુરુ ભાણ સાહેબનો ગુરુનો મહિમા 192 લીટીમાં ગાયો છે. જો કે સત્ય પરમાત્માના જ્ઞાનીના કે પરમાત્માના ગુણ ગાઈ શકાય તેમ જ નથી, પરંતુ લગભગ શિષ્ય પોતાના ગુરુ મહિમામાં ગુરુ ગુણના શબ્દ વાણી રૂપે સાક્ષી પુરાવામાં બોલેલા છે. તો એવી જ રીતે રવિ સાહેબે એમના ગુરુ ભાણ સાહેબનો મહિમા ગાયો છે, તે સાક્ષી રૂપ છે. તો અમે અમારા સદગુરુ કૃપાથી સંતોની સેવા સમજીને રવિ સાહેબ ભાણ સાહેબના ગુણ ગાતા શું કહે છે તે વર્ણન કરીએ. કેમ કે જગતના જીવને સમજાય કે પરમાત્માના સત્ય જ્ઞાની જીવ માટે કેટલા ઉપકારી હોય છે. તો મહિમા ગાઈએ. સદગુરુ ભાણ બ્રહ્મ મિલે, જીના દીના નિજ નામ, રવિદાસને સદીન કરે, સો ગુરુ કો પ્રણામ હો, સો ગુરુ કો પ્રણામ. સદગુરુ મિલ્યા ભાણ બ્રહ્મ, પ્રગટ્યા જ્ઞાન પ્રકાશ, તિમિર થા રવિદાસ કહે, दूर किया सब नास हो, दूर किया सब नास.
સતગુરુ મિલ્યા ભાણ બ્રહ્મ, મિથ્યા કર્મ કલેશ, નામ જહાચાર રવિદાસ કહે, ઉત્તર પડિયાયુન દેશ હો, ઉત્તર પડિયાવુન દેશ. સતગુરુ મિલ્યા ભાણ બ્રહ્મ, નામ બતાયા એક, રવિદાસ નિજ નામ કા, વીરલાલ હે વિવેક હો, વીરલાલ હે વિવેક. સતગુરુ મિલ્યા શ્રી પ્રાણ બ્રહ્મ, સતગુરુ મિલ્યા શ્રી ભાણ બ્રહ્મ, નામ બતાયા સાર, તાપ મીટ્યા તાળી લાગી, સુરત લાગી એક તાર હો, સુરત લાગી એક તાર. સદગુરુ મિલ્યા ભાણ બ્રહ્મ, દીન અખંડિત ધીર, રવિદાસ આત્મા લેખ્યા, આઈ સુખ કિસીર હો, આઈ સુખ કિસીર. સદગુરુ મિલ્યા ભાણ બ્રહ્મ, આપા માહી આપ, રવિદાસ મૂરત મણિ સોહી, સકલ ઘટ વ્યાપી હો, સકલ ઘટ વ્યાપી. ચોટ લગી ગુરુ શબ્દ કી, રવિદાસ રુદિયા માય, આનંદ ઉપજ્યા ભય ગયા, ચિંતા ઉપજે નાહી હો, ચિંતા ઉપજે નાય. ચિંતા કી ચોકી ઉઠી, આનંદ ઉપજ્યા અંગ, સદગુરુ તે સત શબ્દ में, રવિદાસ લાગ્યા રંગ હો, રવિદાસ લાગ્યા રંગ, રંગ લાગ્યા રવિદાસ કહે, સદગુરુ કે ઉપદેશ, हेते हरि के नाम से, मन कुकीना पेश हो, मन कुकीना पेश. पेश किया मनवा जबे, सोप्या गुरु के हाथ, दिया गुरु जी है रवि नाम, तब सुधरी सब ही बात हो, तब सुधरी सब ही बात.
બનતા બનતા બની ગઈ સ્નેહ ઉપજ્યા સાર રવિદાસ સદગુરુ મિલે ઉપજ્યા બ્રહ્મ વિચાર હો ઉપજ્યા બ્રહ્મ વિચાર વિચાર વસ્તુમાં મિલે સદગુરુ કે પ્રતાપ રવિદાસ રોંધણ મીટી પ્રલય હો ગયે પાપ હો પ્રલય હો ગયે પાપ पाप सबे प्रलय हुआ सदगुरु की निसार रविदास नाम निश्चय किया सूरत लगी निर्धार हो सूरत लगी निर्धार अखंड आनंद उपज्या लाग्या नाम स्नेह रविदास सदगुरु मिल्या दूधेव रस्यामे हो दूधेव रस्यामे दूधेव रसे में हुला साकर करा पंडत रविदास गुरुदेव की कलाल है कोई संत हो कलाल है कोई संत गुरु की गतय पार है समझे वीरला कोई रविदास गुरुदेव की कली पड़े नहीं मोय हो कली पड़े नहीं मोय सुर नर मुनि गत नाल है ब्रह्मा विष्णु अपार रविदास गुरुदेव पर प्राण करु बलिहार हो प्राण करु बलिहार प्राण करु बलिहार रविदास कहे गुरु गम दूजा में देखो नहीं मेरे तुमसे काम हो मेरे तुमसे काम मेरे एक ही सदगुरु और कोई नहीं श्रेष्ठ रविदास तेथी कहे जानत है सब सृष्ट हो जानत है सब सृष्ट इष्ट शिष्ट जाने सबे नीरबे वरियानाथ
रविदास सद्गुरु शब्द से रचिया व्याहात हो, रचिया व्याहात। આવ્યા હાથ હરજી હવે પલક ન છોડું પાસ, રવિદાસ સદગુરુ શબ્દ સે નામ વિના નહીં આસ હો, नाम बिना नहीं आस। आशा एक हरि नाम की, सदगुरु बिना नहीं तात। रविदास एक हरि नाम बिना मिले न दूसरी बात हो, मिले न दूसरी बात। दूजी आशा ना मिले, तुम ही विना गुरु राम। रविदास कहे कृपा करो, जे भक्ति वही निष्काम हो, जे भक्ति वही निष्काम। दूजी आशा ना मिले, तुम बिना त्रिभुवन राय। कृपा करो रविदास कहे, गुरु भक्ति भंग न थाय हो, गुरु भक्ति भंग न थाय। भक्ति भंग न होय, तब प्रसन्न होय गुरुदेव। लेह लागी हरि नाम की, पूरण पाया भेद हो, पूरण पाया भेद। भक्ति भंग न होय तब, बड़वंत की जे बात। ले लागी तव नाम की, रविदास दिन रात हो, रविदास दिन रात। रात दिवस रविदास कहे, रोदे तुम्हारा नाम। दूजा मिल नया सरा, दूजा करो ना काम हो, दूजा न करो काम। दूजा काम करो नहीं, सदगुरु वरिया सत। रात दिवस रविदास कहे, रहे राम मेरत हो, रहे राम मेरत। ये हरि मत दीजो गुरु, गाऊ हरि का नाम। राजा जनक रविदास कहे, राम ही तुम विश्राम हो,
राम हि तुम विश्राम, तुम विश्राम हो राम जी, दूजा को नाही। रविदास गुरु प्रताप से, देख्या रुदिया माही हो, देख्या रुदिया माही। रुदिया माही ढूंढता, पाया राम रतन, त्यारी ज्या रविदास कहे, अलगा जायन मन हो, अलगा जायन मन। अलग मन जावे नाही, अभयटक्या गुरुज साथ। रविदास हरि नाम की, मोटी मोकुवोथ हो, मोटी मोकुयोथ। भात गमे नहीं काहू की, गमे हरि का नाम। रविदास राचे वही से, जासे होवे काम हो, जासे होवे काम। भरम न बांगे काहू से, बिना हरि के नाम। रविदास सद्गुरु मिल्या, पाया मत विश्राम हो, पाया मत विश्राम। राम नाम विश्राम है, दूजी मिले नवोत। रविदास हरि नाम भज, तज सकल की वोथ हो, तज सकल की वोथ। नाम हरि का समरिए, अंते आवे काम। रविदास देवी चारिया, नरक निवारण नाम हो, नरक निवारण नाम। सद्गुरु ये नाम बताइया, रविदास हृदय राख। मानव जो माने नहीं तो, सुनो पुरातन साख हो, सुनो पुरातन साख। सांख्य पुरातन संत की, सब ही दे बताय। कलियुग में रविदास कहे, नाम निशान लगाय हो, नाम निशान लगाय।
मुख से कही जावे नहीं, ऐसी बात यगात। रविदास कहे सोई जानसी, जाकु मिल्या साध हो, जाकु मिल्या साध। जाकु मिल्या सद्गुरु, तीन है बूझी बात। ज्ञात दिवस रविदास कहे, लागी राम संगात हो, लागी राम संगात। ताप मीट्या ताड़ी लागी, दूरबीन है कछु नाही। रविदास लागी और से, सो डूबत जग माई हो, सो डूबत जग माही। एको काम सरे नहीं, गुरु बिन बव जल माही। रविदास गुरु भक्ति बिना, को उतरे गो नाई हो, को उतरे गो नाही। तारे तारन हार तू, भारी बव संसार। नाम बिना रविदास कहे, कोण उतरे पार हो, कोण उतरे पार। सहाय करे संसार मां, ऐसा देखू नाही। गुरु विना रविदास कहे, सभी दुबद्यमाई हो, सभी दुबद्यमाही। दुबद्यमाही दुनिया सर्वे, बिन दुबद्या नहीं कोई। रविदास लाग्या नाम से, ऐसा विरला कोई हो, ऐसा विरला कोई। विरला कोई संसार में, रविदास रहे नाम। बाकी सर्वे बाहरे, अपना अपने काम हो, अपने अपना काम। अपनी अपनी पक्ष का, सब कोई दाखे बल। रविदास पहुँचे राम को, कोई एकल माल हो, कोई एकल माल।
विरला पहुँचे वस्तु को, सतगुरु मिल्या जाय। रविदास ब्रह्म भाव की रुचि उपजे कछुताई, रुचि उपजे कछुताई। सतगुरु के प्रसाद से सब ही नमावे शीस। रविदास राम मिली रया, नामे कोटि 33 हो, नामे कोटि 33। देव नामे नित ताहि को, जाके सिर गुरु नाम। मन जीत्याय बरवी, चमन गाले हम हो, चमन गाले हम, चमन गाले हम त्या सद्गुरुवरिया एक। रवि जुग जाने नहीं, वीरलाल हे विवेक हो, वीरलाल हे विवेक। टेक सुध राखी दे, रवि मिल्या गुरु राम। दोही दिशा गावे बापड़ा, ताका सरे न काम हो, ताका सरे न काम। काम सरे नहीं तास का, से कोई दहो दिस धाय। रविदास राह सुझे नहीं, गुरु बिन गोथे खाई हो, गुरु बिन गोथे खाय। गोथा खाय गुरु बिन, मरम न जाने मूल। रविदास गुरु सेव्या नहीं, रया कुलंक कोड हो, रया कुलंक कोड। राम भक्ति को याद रे, भक्ति भरोसा एक। रविदास गुरु राम की, मन मारा खोटेक हो, मन मारा खोटेक। टेक टाक नव छोड़िए, जीव जाय तो जाय। रविदास राम मिलन का, गुरु बिन नाही उपाय हो, गुरु बिन नाही उपाय।
मार्ग पावे राम का जो कोई गमवोय। रविदास पावे राम को गुरु वचन मन प्रोय हो। गुरु वचन मन प्रोय। जीवत खोवे जीव को तो पावे निज ठाम। रविदास मन गुरु को दिए गुरु मिलावे राम हो। गुरु मिलावे राम। अंत न आवे पंथ का कर गुरु का दूर। रविदास को पहुँचा निरख्याल हजूर हो। निरख्याल हजूर। सोरा गोरो का बालक कायर सब कलाय। रविदास मार्ग विकट है नहीं तर सब कोई जाय हो। नहीं तर सब कोई जाय। सोहे देखा देखी सब ताह में पहुँचे कोई। रविदास पियो मास में जो साचा गुरु संग वोय। जो साचा गुरु संग वोय। पोचनहारा पहुँच्या सतगुरु के दरबार। रविदास झूठा जीवड़ा चमकी खासे मार हो। चमकी खासे मार। सब पीरन का पीर है अब देवन का देव। सब जीवन में आत्मा सोहम गुरु रवि सेव हो। सोहम गुरु रवि सेव। मार खाय चिन्हा विना बहु यज्ञानी जीव। रविदास गुरु कृपा विना देह में नय देव। विना देह में नय देव। देवत नाही देह मां दृष्टि और बुद्धिहीन। संत समझ कर चुप रहा रविदास रस प्रवीण हो। रविदास रस प्रवीण।
રવિદાસ સદગુરુ બસ્યા, સો સંત બૂચે ભેદ, ગુણ નિર્ગુણ મધ્ય જ્ઞાન में बात बिना ही भेद हो, बात बिना ही भेद, वेद बिंदी गद वेदना करत है, करते हैं कर्मी सोई, रविदास गुरु गम गति, बूझे विरला कोई हो, बूझे विरला कोई, कोई कबूचे नाम को, सब ही बूझे नाही, रवि गुरु बिन डूबिया, मूरख करम कुपमाई हो, मूरख करम कुपमाही, सुबहि करम जुगत कर, तो होई निज बक्ताय, रविदास संत आगे भया, तीन ये दल चलाई हो, तीन ये दल चलाई, अदल बाद गुरु गम करी, संत लहे निज मर्म, रविदास जगत को दिए यान धर्म हो, दिए यान धर्म, आन धर्म जगत को दिए, हमको गुरु का भक्त, रविदास सच्ची बात से राखेरी सजगत हो, राखेरी सजगत, मूरख मरडाता फिरे, रविदास पर जोर, यह मन की सदगुरु विना, किसे सुनावो सोर हो, किसे सुनावो सोर, काहू को सोर सुनावो, मैं दिल की रहे दिवेश, रविदास की नामन को, चरण गुरु के पेश, चरण गुरु के पेश, सतगुरु के रे शब्द से सब की नाये मन, रविदास रघुनाथ को सोप्या तनय रुमान हो,
સોપ્યા તનયરુ મન તન મન ધન ગુરુ કો દિયા આછી બન ગઈ બાત રવિદાસ હરી હરિ રુદે होत है दिन रात होत है दिन रात रात दिवस रविदास कहे आनंद यमोत जिस कारण ढूंढत सबे जिस कारण ढूंढत सबे सो से जे भैया संजोग हो सो जे भैया संजोग दया करी ते सदगुरुए शब्द सुनाया कान रविदास हृदय मोल्या भय भंजन भगवान भय भंजन भगवान ढोल लाग्या दिलयंतरे तुमरो गुरु स्नेही रविदास राजू किया जीव संगाथे देही हो जीव संगाथे देही जीव सहित ये देह की सोपी गुरु का हाथ रविदास राम संभालते नीरव की नानाथ हो नीरव की नानाथ अब बे मेरे मिट गया नीरवे हुआ निदान आज राजुरा गुरु मिले रविदास निर्वाण हो रविदास निर्वाण उलटा मुझ में आया किस करू याराज फिकर मीठी रविदास कहे मेरी तो यगराज हो मेरी तो ये गरज गरजती हारे मेरडी मुझ माही में नाही मेरे तो कुतब गरज रविदास तू जमाही हो रविदास तू जमाही जो तुझसे मन भेड़ियो तब उपजा ब्रह्म भाव बिना भाव रविदास कहे
लागत नहीं दाव हो, लागत नहीं दाव, दाव न लागे दुष्ट को, रविदास हृदय विचार, आपत जीवित मारे, सोही पावे पार हो, सोही पावे पार, पार जीनो से पाइए, ताका कीजे संग, रविदास रस संसार का, कबहु न लागे यंग हो, कबहु न लागे यंग, लाभ गाब लाभ कछु न ठरे, विनस में मुन भेव, रविदास ये सजानी के, समे गुरु कुसेव हो, समे गुरु कुसेव, सतगुरु साचा सेविए, मानव केरी दे, रविदास करुणा विना, उड़े नखे पटखे हो, उड़े नखे पटखे, सतगुरु केरी सीखये, कान धरे जो कोई, रविदास संसार में, राम ही सन्मुख हो, राम ही सन्मुख होय, संसारी सुतो डके, रविदास सतगुरु से जोड़, बंधन है बहु जन्म के, सो पल में नाखे मोड़, सो पल में नाखे मोड़, चमर है जख मार के, रविदास भज राम, नीरवे रहिए निश्चिंत वोय, बिगर नहीं काम हो, बिगर नहीं काम, रविदास सतगुरु संत बिना, और सब पाखंड, आन उपासना जे कोई करे, पोचे नरक के कुंड हो, पोचे नरक के कुंड, रविदास सतगुरु संत बीन, और करे उपाय, बोझ भयो
રવિદાસ કો વૃથા જન્મ ગુમાય હો વૃથા જન્મ ગુમાય રવિદાસ સતગુરુ સંગ કી જાસીર ધારી છાપ જીવન જાગ્રત સો ભયો ટળ્યો મરણ ભયતાપ ટળ્યો મરણ ભયતાપ રવિદાસ સતગુરુ સંત કો યજ્ઞ સ્વરૂપ ઉદ્ધાર ચુપાવો કવન ખંડ હે ત્યાં પાપ ન રહે લગાર ત્યાં પાપ ન રહે લગાર રવિદાસ સતગુરુ રામ હે ઓર રામ કાવું નાય રોમે રોમે રામ રહ્યા બાહિર ભીતર માય હો બાહિર ભીતર માય રામ ભરોસે